નમસ્કાર મિત્રો। તો ફરી વખત આપણે મોડર્ન ઇન્ડિયામાં આધુનિક ભારતની અંદર છે આગળ વધીએ। તો છેલ્લે આપણે એમ કહી શકાય કે બંગાળમાં બ્રિટિશ સત્તાના ઉદયની વાત કરી કે આ બ્રિટિશ એમ્પાયર છે કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કેવી રીતના પ્લાસીના બેટલમાં બક્સરના બેટલમાંથી છે 1765 થી બંગાળમાં પોતાનું સામ્રાજ્ય છે એ બનાવે છે અને બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે। સૌપ્રથમ એક ગવર્નરનું પદ હતું, માત્ર રોબર્ટ ક્લાઇવ હતો બંગાળનો પ્રથમ ગવર્નર, પરંતુ હવે મુંબઈ જેવી પ્રેસિડેન્સી વધતા હવે બંગાળના એક નવા પદની જરૂર પડી જેનું નામ છે બંગાળના ગવર્નર જનરલની। અને હવે બંગાળમાં નવું પદ આવે છે બંગાળના ગવર્નર જનરલની। હવે મિત્રો આ લેક્ચર્સની અંદર આજે આપણે તમામ ગવર્નર જનરલ્સ અને ભારતના ગવર્નર જનરલ સુધી વાત કરવાની। પહેલા બંગાળના ગવર્નરની વાત કરશું રોબર્ટ ક્લાઇવની, એના પછી બંગાળના પ્રથમ ગવર્નર જનરલ એટલે કે વોરન હેસ્ટિંગની વાત કરશું, બંગાળના અંતિમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગની વાત કરશું, 1833ના ચાર્ટર્ડ એક્ટથી બનનાર ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગની વાત કરશું અને 1857નો વિપ્લવ થયો ત્યારે ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વિપ્લવ સમયે છેલ્લો ગવર્નર હતો જેનું નામ કેનિંગ, એની વાત કરશું। ત્યાં સુધીની આપણે ગવર્નર જનરલ અને એના સારા કાર્યો, ખરાબ પાસા, હકારાત્મક નકારાત્મક બંનેની છે આપણે આ લેક્ચર્સમાં ચર્ચા કરશું। તો મિત્રો ગવર્નરની વાત આવે ત્યારે 1765ની અંદર બંગાળનો પ્રથમ ગવર્નર એવો રોબર્ટ ક્લાઇવ ભારતમાં જ્યારે હતો ત્યારે એને એમ કહી શકાય કે બંગાળમાં એક નવી પદ્ધતિ લાગુ કરી જેનું નામ છે દ્વિમુખી શાસન પદ્ધતિ। યસ મિત્રો, કઈ લાગુ કરી છે? દ્વિમુખી શાસન પદ્ધતિ। તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું, પહેલા તો આ તમને ખબર હોવી જોઈએ। તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે જે મીર જાફર, મીર કાસિમ ને એના ઉપર જે ચાલતી હતી એને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ, અને કહેવાય દ્વૈધ શાસન બોલે તો રાજા પાસે સત્તા ખરી પરંતુ કેવી છે? જવાબદારી વાળી સત્તા છે। જ્યારે વાસ્તવિક સત્તા, ઓરિજિનલ સત્તા એ કોની પાસે છે? બ્રિટિશરો પાસે છે, જે કેવી છે? જવાબદારી વગરની, એટલે કે કંપનીના લોકો પાસે સત્તા છે કેવી છે? જવાબદારી વગરની। એને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ કે મીર જાફર પોતે નવાબ હતો પરંતુ નવાબ પાસે એવી સત્તા નહોતી કે પોતે નિર્ણય લઈ શકે। એને નિર્ણય લેવો હોય તો ક્લાઇવની મંજૂરી લેવી પડે અથવા કંપનીની મંજૂરી લેવી પડે, એટલા માટે એ કેવી સત્તા થઈ? દ્વિમુખી શાસન પદ્ધતિ, દ્વૈધ શાસન થયું। તો આ દ્વિમુખી શાસન પદ્ધતિ ભારતમાં લાગુ કરનાર વ્યક્તિ કોણ? તો એનું નામ આવશે રોબર્ટ ક્લાઇવ। પરંતુ આ દ્વિમુખી શાસન પદ્ધતિનો જન્મદાતા કોણ? જેમ સહાયકારી યોજના છે એની વિચારધારા આપનાર ડુપ્લે, એનો સમર્થક ડુપ્લે, પરંતુ ભારતમાં લાગુ કરનાર તો કે વેલેસ્લી। એમ દ્વિમુખી શાસન પદ્ધતિનો જન્મદાતા લિયોનસ કાર્ટિસ છે, જેનો જન્મદાતા, જેનો પિતા લિયોનસ કાર્ટિસ, ભારતમાં લાગુ કરનાર રોબર્ટ ક્લાઇવ અને ભારતમાં રદ કરનાર 1772માં જનરલ વોરન હેસ્ટિંગ। તો એ દ્વિમુખી શાસન પદ્ધતિ આપણે શરૂઆત કરશું। તો બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆતની વાત કરવામાં આવે ત્યારે એમ કહી શકાય કે દ્વિમુખી શાસનનો જનક લિયોનસ કાર્ટિસને માનવામાં આવે છે। યાદ રાખજો, એનું નામ છે લિયોનસ કાર્ટિસ। યસ, શું નામ છે? લિયોનસ કાર્ટિસ નામ છે। તો લિયોનસ કાર્ટિસ છે એ શું છે એનો? તો કે જન્મદાતા છે। યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા લિયોનસ કાર્ટિસ। શાસન પદ્ધતિ રોબર્ટ ક્લાઇવ દ્વારા બંગાળમાં 1765માં લાગુ કરવામાં આવી। કઈ સાલમાં લાગુ થઈ છે? 1765ની સાલમાં લાગુ થઈ છે, જે રદ થાય છે ક્યારે? 1772ની સાલમાં। અને 1772ની સાલમાં કોના દ્વારા? તો કે વોરન હેસ્ટિંગ। અને વોરન હેસ્ટિંગ દ્વારા શું કરવામાં આવે છે? એને રદ કરવામાં આવે છે। યસ, આગળ વધીએ તો બંગાળના નવાબ પાસે આ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો કે બંગાળના નવાબ પાસે સત્તા ખરી પરંતુ જવાબદારી વાળી, જ્યારે અંગ્રેજો પાસે સત્તા ખરી કેવી છે? જવાબદારી વગરની। જેમ મીર જાફરનું એક્ઝામ્પલ જોયું એમ। આના કારણે સમૃદ્ધ બંગાળ કંગાળ બન્યું અને 1765 થી 72 સુધી ભારતમાં અમલમાં રહી। 1772માં જેવો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ બન્યો એટલે એને શું કરી દીધી? આને રદ કરી દેવામાં આવેલી છે।
એવું કહી શકાય કે આ જ રોબર્ટ ક્લાઇવ છે કે જેણે છેલ્લે શું કરી હતી? આત્મહત્યા કરી હતી. આ જ રોબર્ટ ક્લાઇવ છે. એને રોબર્ટ ક્લાઇવ થી આગળ વધીએ તો હવે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરફ જઈએ એ પહેલા ભારતની અંદર હવે અત્યારે આપણો જે ઇતિહાસ છે, જે ઇતિહાસને આપણે એમ કહી શકાય કે બે ફેઝમાં ભણવાનો છે. બે ફેઝમાં, કે એક ભારતમાં કંપની શાસન અને એક ભારતમાં બ્રિટિશ તાજનું શાસન. અહીંયાથી તમે જોવા જાઓ તો બે ફેઝમાં તમારો ઇતિહાસ છે એ ભણવાનો. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ધ ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચર, અને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેને 31 ડિસેમ્બર 1600 ના રોજ કંપનીની સ્થાપના થઈ, જે કંપનીએ ભારતમાં વ્યાપાર કરવા માટેની પ્રથમ કોઠી છે 1613માં સુરત ખાતે સ્થાપી. એ કંપની ભારતમાં વ્યાપાર કરતી કરતી અત્યારે બંગાળની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. અને એ સમયગાળો છે એ કયો છે? તો કે 1772 થી. કંપનીનું ભારતમાં શાસન, અત્યાર સુધી કંપની વ્યાપાર કરતી, હવે શું કરે છે? શાસન. શરૂઆતમાં કંપનીનો ઉદ્દેશ્ય વ્યાપાર હતો, ભૂમિ હતી નહીં, પરંતુ એ કંપની પોતાના ઉદ્દેશને અત્યારે ભૂલી છે, કારણ કે એને પ્લાસીનાન બેટલના યુદ્ધમાં પરિણામ મળ્યું, એની જીત થઈ એટલા માટે થઈ. અને એટલા માટે 1772માં જનરલ વોરન હેસ્ટિંગના સમયથી તો છેક 1857ના વિપ્લવ સુધીનું જે શાસન છે એ કેવું શાસન છે? ભારતમાં કંપનીનું શાસન છે. કેવું શાસન છે? કંપનીનું. કારણ કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ ગવર્નર જનરલ, ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખાતા, જેમાં કેનિંગના સમયમાં 1857નો શું થાય છે? વિપ્લવ થાય છે. અને આ વિપ્લવમાં આ કંપનીને મંજૂરી આપનાર એટલે કોણ? તો કે મહારાણી એલિઝાબેથ. યાદ કરો, આ કંપનીને મંજૂરી 1599માં પ્રસ્તાવ મૂક્યો, એની પર સહી કરી તો કોણે? મહારાણીએ સહી કરી છે. તો આ મહારાણીને એવું લાગ્યું કે જો ભારતના વિપ્લવના થોડા ઘણા નિષ્ફળતાના કારણો છે કે ઘણા બધા બ્રિટિશરોને વફાદાર રહ્યા, સંદેશા વ્યવહારના સાધનોનો અભાવ, શસ્ત્રોનો સંસાધનોનો અભાવ, નેતૃત્વનો અભાવ, ભણેલા ગણેલા લોકોનો અભાવ, આ બધી વસ્તુ ન હોત અને જો 1857નો વિપ્લવ જીતી ગયા હોત, આ કંપનીનું શાસન પૂરું થઈ જાત અને 1857 ભારતનું આઝાદીનું વર્ષ હોત અને મહારાણીના હાથમાંથી આ સત્તા છે જતી રહે. અને એટલા માટે મહારાણી કીધું કે આ કંપની શાસન કરવાને લાયક નથી રહી. જે કંપનીને મેં 1600ની અંદર મંજૂરી આપી, જેમ્સ પ્રથમે જેને અનિશ્ચિત મુદ્દત સુધી છે આગળ વધારી, એ કંપની ભારતમાં શાસન કરવાને લાયક નથી. અને ભારતના લોકોને સહાનુભૂતિ આપીને 1858ની અંદર એને ભારતમાં લાગુ કર્યું. કેવું? બ્રિટિશ તાજનું શાસન લાગુ કર્યું. અને 1858 થી ભારતમાં બ્રિટિશ તાજનું શાસન, ક્રાઉનનું શાસન, મહારાણીનું શાસન, અને આ ક્રાઉનનું શાસન છે આવતા બ્રિટિશ તાજનું શાસન આવતા નવું પદ અસ્તિત્વમાં આવ્યું, જેનું નામ છે વાઇસરોયનું પદ. અને 1858 થી ભારતનો પ્રથમ વાઇસરોય બન્યો લોર્ડ કેનિંગ, અને છેલ્લો વાઇસરોય 1947માં આવ્યો કોણ? લોર્ડ માઉન્ટબેટન, જે ભારતનો કેવો અંતિમ વાઇસરોય છે. અને માઉન્ટબેટન યોજનાથી દેશ છે આઝાદ બન્યો અને 500 દેશી રજવાડાનું એકીકરણ થયું. તો આવો બે ફેઝમાં આપણે ઇતિહાસ ભણવાનો, જેમાં પહેલો ભારતમાં કંપનીના શાસનથી શરૂઆત કરીએ, વોરન હેસ્ટિંગના શાસનથી શરૂઆત કરીએ અને 1857ના વિપ્લવ સુધી જઈએ. તો સૌ પ્રથમ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલની વાત કરીએ તો કોણ છે? જનરલ વોરન હેસ્ટિંગ. યાદ રાખજો, ઇતિહાસમાં બે ગવર્નર એવા આવશે, એક ખાલી વોરન હેસ્ટિંગ અને એક ખાલી લોર્ડ હેસ્ટિંગ્સ. ખાલી લોર્ડ હેસ્ટિંગ્સ અને આ જનરલ વોરન હેસ્ટિંગ્સ બે અલગ અલગ છે. તો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો કોણ? તો કે વોરન હેસ્ટિંગ બન્યો. દ્વિમુખી શાસન પદ્ધતિ શું કરી? રદ કરી છે, આપણે જોઈ. અને ભારતમાં શેનું સર્જન કરેલું છે? કલેક્ટર પદનું સર્જન કર્યું છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેને આપણે ઓળખીએ, ભારતની અંદર કલેક્ટર પદનું સર્જન થયું. હવે શું કામ કલેક્ટર પદનું સર્જન થયું એના વિશે ઘણા બધા મતાંતરો છે. તેમાં સામાન્ય આપણે એક વાત કરીએ કે મહેસૂલ ઉઘરાવવા માટે એ સમયે વોરન હેસ્ટિંગના સમયમાં એક પદ્ધતિ હતી, જેમ તમે કેમ આગળ ભણશો, કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી, અને એમ વોરન હેસ્ટિંગના સમયમાં એક મહેસૂલ ઉઘરાવવા માટેની પદ્ધતિ હતી, જેનું નામ છે ઇજારાદારી. કઈ પદ્ધતિ છે? ઇજારાદારી પદ્ધતિ.
ઇજારાદારી પદ્ધતિમાં શું થતું તો કે જમીનની બોલી લગાવવામાં આવતી. જેમ એપીએમસી ની અંદર કોઈ માર્કેટિંગ યાર્ડની અંદર તમારા ખેડૂતના કોઈ વસ્તુના ભાવ લાગે, કપાસની બોલી લાગે, કોઈ એમ કે 1000 રૂપિયા, કોઈ એમ કે 1200 રૂપિયા, કોઈ 1300 રૂપિયા, કોઈ કેમ કે 1500, અને જે સૌથી વધારે ઊંચી કિંમતની બોલી લે અને આપણે પોતાની વસ્તુ વેચીએ છીએ. અહીંયા જમીનની બોલી લાગે કે કોઈ 10 વીઘા જમીન વાવશે તો એનું કહેશે કોઈક 100 રૂપિયા મહેસૂલ કે હું આપીશ, કોઈ કે 200 રૂપિયા, કોઈ કે 500 રૂપિયા, કોઈ કે 700 રૂપિયા, એમ જમીનની બોલી લગાવવામાં આવતી. અને જે ખેડૂત સૌથી ઊંચી જમીનની બોલી મારશે એને આ જમીન ભાડા પટ્ટા પર છે આપવામાં આવતી અને આ જમીન એ લોકો છે વાવતા. હવે જમીન જ્યારે એમ કહી શકાય કે વાવવામાં આવતી ત્યારે ખબર નહોતી કે આવનારું વર્ષ કેવું થશે, દુષ્કાળ પડશે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થશે કે સારું થશે, કોઈ નક્કી નથી. અને છેલ્લે વર્ષ નબળું જાય ત્યારે આ લોકો મહેસૂલ ભરી શકતા નહીં. અને મહેસૂલ ભરી ન શકતા ત્યારે કંપનીએ તો નક્કી કર્યું છે, કંપનીનો તો બંગાળમાં ટેક્સ છે, 2.69 કરોડ રૂપિયાનો કંપનીનો બંગાળમાં ટેક્સ છે. અને ટેક્સ વસૂલવાની જવાબદારી ગવર્નરની છે, વોરન હેસ્ટિંગની. અને એટલા માટે વોરન હેસ્ટિંગે એના માટે નવા પદનું સર્જન કર્યું જેનું નામ છે કલેક્ટર. અને કલેક્ટર પદનું સર્જન કરતા વોરન હેસ્ટિંગે એવું કીધું કે આ કલેક્ટર છે એને પોતાનો ચોક્કસ પગાર તો મળે જ છે, જે નક્કી કર્યો હોય 500 પાઉન્ડ, 1000 પાઉન્ડ, આ પગાર તો એને મળવાનો જ છે. પરંતુ જે કલેક્ટર પોતાના પ્રાંતમાં જેટલું મહેસૂલ ઉઘરાવશે એની 10% રકમ એને આપવામાં આવશે. એટલે કે તમે 1 લાખ છે એ ઉઘરાવશો તો તમને 10,000 રૂપિયા તમને તમારું કમિશન છે એ મળશે. એટલે કે 10% છે એ કમિશન મળશે. હવે તમે વિચાર કરો, ભારતમાં એક્ઝામ્પલ તરીકે આ વસ્તુ લાગુ થાય અને એમાં કહેવામાં આવે કે ભારતની અંદર સંસદે એવો કાયદો બનાવ્યો છે કે જે કલેક્ટર પોતાના જિલ્લાની અંદર, કલેક્ટર એટલે કે જિલ્લાનો રાજો કહેવાય, જે કલેક્ટર પોતાના જિલ્લામાંથી જેટલો ભ્રષ્ટાચાર પકડાવશે, ચાહે એમ કહી શકાય કે ઓઇલનો હોય, ખાંડનો હોય, ખનીજનો હોય, ઈંટનો હોય, રેતીનો હોય, કોલસાનો હોય કે XYZ કોઈ પણ ભ્રષ્ટાચાર હોય, કોઈ કંપનીનો હોય, કોઈ ખાનગી હોય કે સરકારી હોય, જેટલો પોતાના પ્રાંતમાંથી, જિલ્લામાંથી જેટલો ભ્રષ્ટાચાર પકડશે એની 10% રકમ ઈ કલેક્ટરને આપવામાં આવશે. એટલે કલેક્ટર જો 1 કરોડનું પકડે તો એને 10 લાખ, અને કોઈ કલેક્ટર 10 કરોડનું પકડે તો એને 1 કરોડ. તો ભારત દેશનું બજેટ છે એ ક્યાંય પહોંચે. અને કલેક્ટર સિદ્ધતથી નોકરી કરે, કલેક્ટરને કેવું ન પડે કે સાહેબ 11 વાગે આવો, કલેક્ટર 8 વાગે પોતાની ગાડી લઈને ઈ ખાણ ખનીજના રોડ ઉપર ઉભા હોય અને કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ થવા દે નહીં. જો આ લાગુ થાય તો એટલા માટે કલેક્ટર મહેસૂલ ઉઘરાવીને આપતા, એટલે કંપનીની જે આ રકમ છે એ વસૂલાઈ જાય. અને કલેક્ટર જઈને છે એ ઉઘરાવા માંડ્યા કે પૈસા આપો, કારણ કે આમાં પૈસા મળવાના છે એટલા માટે થઈ. તો એવી પદ્ધતિ છે જેનું નામ છે ઇજારાદારી પદ્ધતિ, જે વોરન હેસ્ટિંગના સમયમાં છે એ લાગુ થઈ હતી અને આ કલેક્ટર પદનું સર્જન થયું. અને એમ જતા જતા આગળ જતા 1774માં સુપ્રીમ કોર્ટ પણ સ્થપાય. તેના સમયમાં એવો વોરન હેસ્ટિંગના સમયમાં 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ, જેનું ગુજરાતી નામ છે નિયામક ધારો. નિયામક ધારો. પ્રશ્ન સીધો પૂછાય કે ભારતનું પ્રથમ લેખિત બંધારણ, ભારતનું પ્રથમ લેખિત સંવિધાન એટલે શું? તો કે ભારતનું પ્રથમ લેખિત સંવિધાન એટલે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ. નિયામક ધારો જે ભારતનું પ્રથમ લેખિત સંવિધાન છે. ઘણા લોકોને ખબર નહીં હોય, તમને એવો પ્રશ્ન પૂછી નાખ્યો હોય ભારતનું પ્રથમ લેખિત સંવિધાન, નીચે હોય 1935 નો અધિનિયમ, 1928 નો નહેરુ રિપોર્ટ. એટલે તમે આ બંનેમાંથી ટીક કરો, તમે ક્યારે 1773 સુધી જાવ નહીં. પરંતુ આ શીખવાનું છે, આ બાબત મહત્વની છે કે ભારતનું પ્રથમ લેખિત બંધારણ એટલે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો. એને પણ એમ કહી શકાય કે કંપનીને પણ એવું લાગ્યું કે કંપનીને પણ ક્યાંક ભ્રષ્ટાચારની છે એ ગંધ આવી ગઈ. કોને? તો કે બ્રિટિશ સરકારને. આ કંપની ભારતમાં વ્યાપાર કરવા આવી ત્યારે એમ કહી શકાય કે મહારાણીના નેજા હેઠળ આવી હતી, પરંતુ હવે બ્રિટિશ સરકાર આની અંદર છે ઇન્વોલ્વ થવાની હતી અને બ્રિટિશ સરકારને ધીમે ધીમે સમાચાર મળે છે, એટલા માટે આમાં સુધારા વધારા છે એ થાય છે.
અત્યાર સુધી ભારતમાં સર્વે સર્વા વોરન હેસ્ટિંગ છે. તમારે ભારતમાં વ્યાપાર કરવો હોય તો કોની પાસે જ મંજૂરી લેવી પડે? વોરન હેસ્ટિંગ પાસેથી. સર્વે સર્વા ઈ છે બ્રિટિશ કંપની તરફથી. તો આ જે બંગાળનો વહીવટ હતો, જે ગવર્નર જનરલ તથા 4 સભ્યોની બનેલી પરિષદ કરશે, અને આ 4 સભ્યોની નિમણૂક કોણ કરશે? કંપની કરશે, એવું એની અંદર નક્કી કરવામાં. અત્યાર સુધી માત્ર ગવર્નર જનરલ કરતો, હવે એમાં 4 સભ્યો ઉમેર્યા, જેથી એમ કહી શકાય કે હવે કોઈને ભારતમાં વ્યાપાર કરવો હોય તો ગવર્નર સાથે આ 4 સભ્યો પણ એની અંદર ઇન્વોલ્વ થશે. એટલે કરપ્શન એમાંથી ઘટશે. એક વ્યક્તિ હોય તો કરપ્શન કરી શકે, 5 હોય તો બીક લાગે, આ કરશે તો મને ખબર પડશે, આ કરશે તો મને પડશે, આ કરશે તો મને પડશે. અને એટલા માટે થઈને અહીંયા એક નવો જ આવ્યો એમ કહી શકાય, જેનું નામ છે કોર્ટ ઓફ ડાયરેક્ટર. કયું કમિશન આવ્યું? કોર્ટ ઓફ ડાયરેક્ટર. કંપનીને મહેસૂલી તથા સૈન્ય વહીવટની જાણ હવે બ્રિટન સરકારને ફરજિયાત કરવી પડશે. કંપનીને પણ ઓર્ડર આપવામાં આવ્યો કે બ્રિટન સરકારને તમારે પોતાનું મહેસૂલી તથા સૈન્ય વહીવટ તમારે કેવું પડશે કે બંગાળમાં આટલું મહેસૂલ અમે ઉઘરાવીએ છીએ, આટલી કમાણી છે, અમારા સૈન્યનો ખર્ચ એટલો થાય છે, સૈન્યમાંથી શું પ્રાપ્તિ થાય છે, કેટલો એની પાછળ ખર્ચો છે, આ તમામ માહિતી કોને? બ્રિટિશ સરકારને આપવી પડશે. હવે તમારે બ્રિટિશ સરકાર, હવે સંસદ એમાં ઇન્વોલ્વ થાય છે, એટલા માટે શરૂ થયા છે ચાર્ટર એક્ટ. અત્યાર સુધી માત્ર ચાર્ટર આવતા હતા, હવે શરૂ થશે ચાર્ટર એક્ટ 1793 નો, 1813 નો, 33 નો, 53 નો. ત્યાર પછી જોઈએ, આ ધારાથી બ્રિટન સરકારને ફરજિયાત માહિતી આપવાની, અને આ ધારાથી ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખવામાં આવ્યો. સીધો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા એક્ટથી ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખવામાં આવ્યો? તો 1773 નો એક્ટ. કારણ કે જેમ સંસદની અંદર એક કેન્દ્રીય વહીવટ હોય છે, એમ આ બ્રિટનની સંસદે ભારતમાં એક આવો વહીવટ શરૂ કર્યો કે જેમ તમે કોઈ વસ્તુ અહીંયા કરો છો વિધાનસભામાં, તો તમારે જાણ છે લોકસભાને કરવી પડે, એમ આ વસ્તુ એવી જ છે કે આ બ્રિટન સરકારને પણ જાણ છે કરવી પડશે. મુંબઈ અને મદ્રાસ બંગાળના ગવર્નરના જનરલના કાર્યક્ષેત્ર હેઠળ છે કરી દેવામાં આવ્યું. એટલે કે એ સમયે માત્ર પહેલા મુંબઈ હતું પ્રેસિડેન્સી, પરંતુ આ મુંબઈ, મદ્રાસ અને બંગાળ ત્રણે ગવર્નર જનરલના કાર્યક્ષેત્ર હેઠળ છે એ કરી દીધું. એની તમામ છે માહિતી, ખ્યાલ, બધી વસ્તુ કોને રાખવી પડશે? ગવર્નર જનરલને રાખવી પડશે. કંપનીનું શાસન હવે સંસદના અંકુશ હેઠળ આવ્યું. એટલે કે કંપની છે એ ધીમે ધીમે કોના અંડરમાં આવી? તો કે સંસદના અંકુશ હેઠળ છે આવી. કેમ કે કંપનીને હવે ડેટા કોને આપવાનો છે? બ્રિટિશ સરકારને આપવાનો છે. તો સંસદમાંથી જે કઈ આવશે એ નીતિ નિયમો અહીંયા લાગુ કરવા પડશે. સૌ પ્રથમ વોરન હેસ્ટિંગે 1774 સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી. જે સુપ્રીમ કોર્ટ ક્યાં છે? કલકત્તાની અંદર સૌ પ્રથમ સ્થાપિત હતી, જેના ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે હતા. અને વર્તમાનમાં જે સુપ્રીમ કોર્ટ છે 28 જાન્યુઆરી 1950 ના સમયમાં છે લાગુ થયેલી છે. જિલ્લામાં દીવાની અને ફોજદારી કોર્ટની છે સ્થાપના થઈ. 2 કોર્ટની સ્થાપના, દીવાની અને ફોજદારી. ત્યાર પછી કોર્નવાલિસના સમયમાં અલગ દીવાની, સદર દીવાની અદાલતો છે શરૂ થઈ હતી. પરંતુ અહીંયા તમને પૂછાય કે દીવાની અને ફોજદારી કોર્ટની પણ સ્થાપના. એક પ્રશ્ન આવશે કે નંદકુમાર બ્રાહ્મણનો કેસ, નંદકુમાર બ્રાહ્મણનો કેસ કયા ગવર્નર પર છે ચલાવવામાં આવ્યો? તો વોરન હેસ્ટિંગ ઉપર નંદકુમાર બ્રાહ્મણનો કેસ. જે વોરન હેસ્ટિંગે સુપ્રીમ કોર્ટ સ્થાપી, એ જ સુપ્રીમ કોર્ટમાં સ્થાપવા વાળા વ્યક્તિની સામે એક સામાન્ય વ્યક્તિએ કેસ કર્યો, જેનું નામ હતું નંદકુમાર બ્રાહ્મણ. અને નંદકુમાર બ્રાહ્મણનો આરોપ એવો હતો કે આ વોરન હેસ્ટિંગ છે એને મારી પાસેથી એક એમ કહી શકાય કે વિધવા બેગમ હતી, જેનું નામ છે મુન્ની બેગમ. આ બેગમના સંરક્ષક માટે થઈને મને નોકરી આપવાની વાત કરી હતી. એની પાસેથી અમુક રકમ લીધી હતી, કંઈક લાખો રૂપિયા હતા, અને આ લાખો રૂપિયાના બદલામાં મને નોકરી આપવાની લાલચ આપી હતી, અને આ નોકરી આપી નથી. એના બદલામાં આ નંદકુમાર બ્રાહ્મણે છે કેસ કર્યો. જે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો, જે સુપ્રીમ કોર્ટ વોરન હેસ્ટિંગે સ્થાપી હતી, એ સુપ્રીમ કોર્ટે એવો ન્યાય કર્યો કે આ નંદકુમાર બ્રાહ્મણના એમ કહી શકાય કે ફાંસીની સજા થઈ. આ નંદકુમારને અને વોરન હેસ્ટિંગ બાઇઝત બરી થાય છે. તો આવી સુપ્રીમ કોર્ટ તો ખબર જ હોય, આજે હું જે સ્થાપું એમાં મારી સામે ક્યારેય કોઈ પગલા લઈ શકે નહીં. તો યાદ રાખજો, નંદકુમાર બ્રાહ્મણનો કેસ કોની ઉપર ચલાવવામાં આવ્યો હતો? વોરન હેસ્ટિંગ પર ચલાવવામાં આવ્યો હતો. 1773 ના રેગ્યુલેટિંગ એક્ટ બાદ
1784 માં બીજો એક્ટ આવ્યો જેનું નામ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ, પીટનો ધારો આવ્યો જેનું નામ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ, પીટનો ધારો. એ સમયે બ્રિટન સરકારની અંદર એક તત્કાલીન નવા વડાપ્રધાન બન્યા જેનું નામ છે પીટ ધ યંગર. શું નામ છે? પીટ ધ યંગર. અને આ પીટ ધ યંગરના નામ પરથી શું આવ્યો? આ એક્ટ આવ્યો છે. તત્કાલીન વડાપ્રધાન પીટ ધ યંગર છે, એના નામ પરથી આ એક્ટ આવ્યો. અને પીટ્સ ઇન્ડિયા એક્ટ એને નક્કી કર્યું કે મને ભાઈ કોર્ટ ઓફ ડાયરેક્ટર ઉપર વિશ્વાસ નથી, અમને અમારા માણસો ઉપર વિશ્વાસ છે, એટલા માટે હું નવું કમિશન રચું છું જેનું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ. અને હવે તમામ એમ કહી શકાય કે અહીંયા જે કાંઈ વ્યાપાર વહીવટ થશે એની તમામ જાણકારી બોર્ડ ઓફ કંટ્રોલને રહેશે. એટલા માટે આ પોતાના નામ પરથી એને આ પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો અને જે કમિશન રચાણું જેનું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ. કોર્ટ ઓફ ડાયરેક્ટર જે માત્ર વાણિજ્યના કાર્યો છે એ કરશે. જેમ કહી શકાય કે એની અંદર કંપનીના પ્રતિનિધિ હશે, જે અત્યાર સુધી હતા. આપણે કીધું ને કે 1773 એક્ટમાં નક્કી કરવામાં આવ્યું કે આ જ કંપનીએ પોતે એમ કહી શકાય કે સૈન્ય વહીવટ તથા મહેસૂલની જાણકારી સંસદને, સરકારને આપવાની રહેશે. એટલે આ કંપનીના પ્રતિનિધિ અને ત્યાર પછી બોર્ડ ઓફ કંટ્રોલ જે રાજકીય કાર્ય કરશે અને એમાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ છે. તો સરકારની અંદર બેસવા વાળા સચિવો છે એ એના શું હતા? તો કે પ્રતિનિધિત્વ હતા. તો યાદ રાખજો, કોર્ટ ઓફ ડાયરેક્ટરનું કાર્ય શું થઈ ગયું? વાણિજ્ય વ્યવહારનું કાર્ય થઈ ગયું, જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલનું રાજકીય. કારણ કે એ બધા રાજકીય માણસો છે, સંસદ કે સરકારમાં બેઠા હોય કેવા હોય? રાજકીય હોય. અને એના પ્રતિનિધિઓ છે એ આની અંદર સમાવેશ છે. 1773 ના રેગ્યુલેટિંગ એક્ટમાં સુધારો કરવા માટે પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો, પીટ ધ યંગરના નામ પરથી આવ્યો, જેમાં ભારતમાં કંપની શાસન માટે 6 સભ્યોના બનેલા નિયંત્રણ બોર્ડની રચના એની શું હતી? મુખ્ય જોગવાઈ હતી. તો એમ કહી શકાય કે 6 સભ્યોનો એમાં સમાવેશ થયો આ બોર્ડ ઓફ કંટ્રોલમાં, જેની જોગવાઈમાં પહેલું છે કે બોર્ડ ઓફ કંટ્રોલ કમિશન છે એનું નામ રહેશે. આ કમિશનના બધા જ સભ્યોની નિમણૂક છે એ કોના દ્વારા? સમ્રાટ દ્વારા છે એ કરવામાં આવતા, અને તે સમ્રાટની ઈચ્છા મુજબ છે એ રહી શકતા હતા. યાદ રાખજો, બોર્ડ ઓફ કંટ્રોલ છે એની અંદર જેટલા સભ્યો હતા 6 સભ્યોની નિમણૂક છે કોણ કરતા? બ્રિટિશ સમ્રાટ કરતા, જે પોતાની ઈચ્છા સુધી રાખતા. એવું નથી કે આને તમે હટાવી ન શકો, એને હટાવી પણ શકો. મુઘલ પેન્શન બંધ કરવામાં આવ્યું, શાહ આલમ બીજાનું પેન્શન બંધ કરવામાં આવ્યું, અને કર ઉઘરાવવા માટે એક રચના થઈ સમિતિની, કે એક બોર્ડની, જેનું નામ છે બોર્ડ ઓફ રેવન્યુ. એટલે કે મહેસૂલ ઉઘરાવવા માટે જે રચના થઈ જેનું નામ છે બોર્ડ ઓફ રેવન્યુ. તો આ હતો પીટ્સ ઇન્ડિયા એક્ટ, પીટ્સનો ધારો, જેને એમ કહી શકાય કે પીટ ધ યંગરના નામ પરથી છે એ આવેલો છે. બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન પીટ ધ યંગરના નામ પરથી આ ધારો બન્યો. અને આગળ જતા હવે વોરન હેસ્ટિંગ પાસે કોઈ સત્તા રહી નથી. તમે સમજો, વોરન હેસ્ટિંગ પાસે અત્યાર સુધી સત્તા હતી માત્ર ને માત્ર ગવર્નર જનરલને પૂછીને કાર્ય થતા. 1773 ના ધારાથી તો ધીમે ધીમે સરકાર એની અંદર ઇન્વોલ્વમેન્ટ વધતું ગયું, અને 84 ની અંદર તો આખી સરકારના પ્રતિનિધિઓ જ આવી ગયા, અને સમ્રાટનું એમાં વર્ચસ્વ વધુ સભ્યોની નિમણૂક બાબતમાં. એટલે વોરન હેસ્ટિંગ પાસે બહુ સત્તા રહેતી નથી. જેમ કહી શકાય કે એક ચિઠ્ઠીનો ચાકર બનીને ઉભો રહી જાય છે વોરન હેસ્ટિંગ. ત્યારે વોરન હેસ્ટિંગ પોતે અહીંયા પૈસા ઉઘરાવવા માટે, પૈસા બનાવવા માટે થઈને એમ કહી શકાય કે ક્યાંક અવધની રાણીના છે મહેલમાં જાય છે, અને ત્યાં જઈને વધારે મહેસૂલ છે ઉઘરાવવાની માંગ કરે છે. એમાં રકઝક થાય છે, ને એટલા માટે અવધની રાણી દ્વારા છે એની પર આરોપ લગાવવામાં આવ્યો કે એની છેડતીની થઈ, અને આમ એની છેડતીની બાબતમાં એની ઉપર મહાભિયોગ છે લગાવવામાં આવ્યો. અનુચ્છેદ 61 મુજબ જે ભારતના બંધારણમાં લાગે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, તો અહીંયા એકમાત્ર ભારતનો ગવર્નર જનરલ એવો છે કે જેની પર મહાભિયોગ લગાવવામાં આવ્યો. અને આ વખનાર વ્યક્તિ બે કોણ હતા? તો કે એડમુન્ડ બ્રુક અને વિધિશ દ્વારા છે એમ કહી શકાય કે આ મહાભિયોગ લગાવવામાં આવ્યો, અને એને પદભ્રષ્ટ છે કરવામાં આવ્યો વોરન હેસ્ટિંગને. તેના સમયમાં કર વસૂલવાની આપણે કીધું કે ઇજારાદારી પદ્ધતિ હતી. તેના સમયમાં બીજો મૈસૂર વિગ્રહ થયો હતો, જે બીજો મૈસૂર વિગ્રહ થયો હતો, જે આપણે ભણશું. 4 અલગ અલગ મૈસૂર વિગ્રહ થયા એની વાત છે, જે ટીપુ સુલતાન એના પિતા હૈદર અલી જે હતા. તેના સમયમાં 1784 માં બંગાળ એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ. કોના દ્વારા? તો કે વિલિયમ જોન્સ દ્વારા. ભગવદ્ ગીતાનું પણ ગુજરાતી થયું વિલિયમ જોન્સના સમયમાં.
ઈ પણ છે આવશે. તેના સમયમાં નંદકુમારને ફાંસીની સજા થઈ. બીજું એંગ્લો મૈસૂર ઉઘરો થયું. મહેસૂલ ઉઘરાવવા માટે ઇજારાદારી પદ્ધતિ આપણે કીધું અને સરકારી ટંકશાળા ક્યાં સ્થાપિત હતી? કલકત્તાની અંદર છે સ્થાપિત હતી. તો આટલો કાર્યકાળ છે મિત્રો વોરન હેસ્ટિંગનો છે રહ્યો. અને વોરન હેસ્ટિંગ પર જેવો મહાભિયોગ લાગ્યો એટલે ભારતમાંથી એને પદભ્રષ્ટ કરવામાં આવ્યો અને એના સ્થાને આવે છે કોણ? તો કે લોર્ડ કોર્નવાલિસ આવે છે. જે કોર્નવાલિસ જેને કાયમી જમાબંધીનો પિતા, સિવિલ સર્વિસનો પિતા, સનદી સેવાનો પિતા, પોલીસ તંત્રનો સ્થાપક એવા વ્યક્તિને આપણે ભણવાનો છે જેને કાયદાનું પુસ્તક તૈયાર કર્યું છે કોર્નવાલિસ કોડ. એવા લોર્ડ કોર્નવાલિસને આપણે ભણવાનો છે. યસ વિદ્યાર્થી મિત્રો. તો આ જ કોર્નવાલિસ છે જેની વાત કરવામાં આવે તો કોર્નવાલિસ જેને કાયદાનું પુસ્તક છે તૈયાર કર્યું હતું જેનું નામ છે કોર્નવાલિસ કોડ નામનું પુસ્તક છે તૈયાર કર્યું. કોર્નવાલિસને કહેવામાં આવ્યું કે ભારતમાં હવે મહેસૂલ તો ઉઘરાવવું બધાય માટે ફરજિયાત છે. વોરન હેસ્ટિંગના સમયમાં ઇજારાદારી પદ્ધતિ હતી તો અહીંયા કોર્નવાલિસે પોતાના મિત્રો સર જોન શોર અને જેમ્સ ગ્રાન્ટ આ બંનેની મદદથી એમ કહી શકાય કે એક મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ તૈયાર કર્યું જેનું નામ છે કાયમી જમાબંધી. શું નામ કર્યું? કાયમી જમાબંધી. ને આ કાયમી જમાબંધીમાં જમીનદારોને જમીનના માલિક બનાવ્યા અને ખેડૂતનું સૌથી વધારે છે શોષણ થયું છે જે આગળ આપણે ભણવાનું છે. ભારતમાં એને કાયમી જમાબંધીનો પિતા કહેવાય. ભારતની અંદર સિવિલ સર્વિસ જે વર્તમાનમાં યુપીએસસી છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એને કેવી કહેવાય? સિવિલ સર્વિસ. ત્યારે ભારતની અંદર જે પદ હતું એનું નામ છે આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસ. જે ભારતના લોકોને અધિકાર નહોતો. 1854ની સાલમાં પ્રથમ વખત ડેલહાઉસીના સમયમાં આપણને પરીક્ષા આપવા મળી અને 1800 ને એમ કહી શકાય કે 63માં પ્રથમ વ્યક્તિ પાસ થયો જેનું નામ છે સત્યેન્દ્રનાથ ઠાકુર. તો એ આઈસીએસ પોલીસ તંત્રનો સ્થાપક, પોલીસ વ્યવસ્થાના પિતા તરીકે કહી શકાય. દરેક જિલ્લામાં દીવાની અદાલત, સદરે દીવાની નામની કોર્ટની સ્થાપના કરવામાં આવી જેની અંદર એમ કહી શકાય કે ભારતીય જજ જેને ક્યાં નામથી ઓળખતા? તો કે મુન્સિફ તરીકે ઓળખતા અને ન્યાયતંત્રમાં સૌથી નીચો દરજ્જો છે તેને આપવામાં આવ્યો હતો. જેમ બીજો મૈસૂર વિગ્રહ છે વોરન હેસ્ટિંગના સમયમાં થયો એમ ત્રીજો મૈસૂર વિગ્રહ છે કોના સમયમાં થયો? કોર્નવાલિસના સમયમાં અને એના અંતે રંગપટ્ટનમની સંધિ છે થઈ હતી. જો તમે સાંભળ્યું હોય તો. ત્યાર પછી જોઈએ કે એની જે આ પદ્ધતિ છે જે મહેસૂલ પદ્ધતિ જેનું નામ છે કાયમી જમાબંધી. યસ, શેની વાત કરીએ છીએ આપણે? કાયમી જમાબંધી. તો લોર્ડ કોર્નવાલિસે જે ભારતમાં લાગુ કરી કાયમી જમાબંધી, હવે એમ કહી શકાય કે બ્રિટિશરોને આમાં ઘણી બધી તકલીફ હતી. તમે જુઓ બ્રિટિશરોને ભારતની અંદર છે કેટલો તો કે 2.69 કરોડ રૂપિયાનો ટેક્સ છે બંગાળની અંદર અને આ મહેસૂલ ઉઘરાવવું છે બહુ જરૂરી છે. હવે જ્યારે મહેસૂલ ઇજારાદારી પદ્ધતિમાં હતું ત્યારે ખેડૂતો ઊંચી બોલી લગાવી દેતા પરંતુ પાછળથી વર્ષ નબળું જાય એટલે મહેસૂલ આપતા નહીં. હવે તમે વિચાર કરો કે બ્રિટિશરોને આ મહેસૂલ ઉઘરાવવા જવું હોય તો પહેલા તો એના પ્રતિનિધિ રાખવામાં આવશે. આ પ્રતિનિધિ જ્યારે ગામડે જશે ત્યારે એની ભાષા લેંગ્વેજ સમજવાવાળા બીજા લોકો રાખશે. એનો રેકોર્ડ માટે ચોપડા રાખવા પડશે. એ એક વખત જાશો ત્યારે માઇન્ડ 50 રૂપિયા આપશે. ભારતનો ખેડૂત બહુ દરિદ્ર છે, ગરીબ છે, એક સાથે કોઈ એટલા પૈસા નહીં આપે એટલા માટે એક એક એની એન્ટ્રી કરવી પડશે અને એ એન્ટ્રીમાં ભૂલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. અને આ બધી વસ્તુ કરવા માટે સૌથી વધારે મેનેજમેન્ટ જરૂરી છે. જ્યારે અહીંયા કોર્નવાલિસ એવું કીધું કે આ તમામ ઝંઝટમાંથી મુક્ત થવા માટે આ પદ્ધતિ આપણે લાવ્યા છે. અને કોર્નવાલિસે કાયમી જમાબંધીમાં એવું કીધું કે આપણે ગામના જમીનદારોને જમીનના માલિક બનાવી દઈએ. આપણો ઉદ્દેશ્ય શું છે? તો કે આપણે 2.69 કરોડ રૂપિયા ખાલી ઉઘરાવાના છે. તો એટલા માટે એને કીધું, શું કીધું? તો કે આપણે ગામના જમીનદારોને જમીનના માલિક બનાવી દઈએ. આ જમીનદારો છે ને કહીએ કે તમારા ગામમાં તમારે જેટલું મહેસૂલ ઉઘરાવવું એટલું ઉઘરાવવાનું, તમારા ગામનું મહેસૂલ છે એમને આપી દો. સ્વાભાવિક રીતે કે બંગાળનો ઢાકા પ્રાંત છે અને ઢાકાની અંદર 20 લાખ રૂપિયા મહેસૂલ હોય તો ઢાકાના જમીનદારને તમારે કહેવાનું કે
તમે અમને છે 20 લાખ રૂપિયા છે આપો, તમે અમને 20 લાખ રૂપિયા આપો, ઢાકામાં તમારે જે ટેક્સ ઉઘરાવવો હોય અમને કોઈ વાંધો નથી. અને આ 2.69 કરોડમાં જો આવા દશક તમને જમીનદારો મળી જાય તો તમારે કોઈની જરૂર નહીં. તમારે 10 જમીનદારોને હાચવવાના, જમીનદારો તમને પૈસા આપે, નીચે જમીનદારો એની રીતે ઉઘરાઈ રહે. તમારે કોઈ માણસો પણ જરૂર ન પડે, કોઈ રેકોર્ડ ન રાખવો પડે, તમારે ઉઘરાવાનો જવું પડે અને કોઈ ઝંઝટ છે તમારે આવે નહીં. આવી કોર્નવાલિસે લાગુ કરી કાયમી જમાબંધી. જમીનદારોને જમીનના માલિક બનાવ્યા, જમીનદારો જમીનના માલિક બનાવ્યા. ખેડૂતો અત્યાર સુધી માનો કે જે 10 વીઘા જમીન છે એ ખેડૂત વાવતો એનો 100 રૂપિયા છે ટેક્સ દેતો, વાર્ષિક કેટલો દેતો? 100 રૂપિયા. હવે એ વસ્તુ જમીનદારના હાથમાં ગઈ અને જમીનદાર હવે મન ફાવે એટલું અહીંયા વર્તન કરશે, મન ફાવે એમ ટેક્સ ઉઘરાવશે. જોઈએ કઈ કઈ રીતના છે આગળ. કાયમી જમાબંધીની અંદર જમીનદારોને પહેલા તો જમીનના માલિક બનાવવામાં, જમીનના માલિક જમીનદારો અને તેના દ્વારા અંગ્રેજોને જમીનદારો દ્વારા આપતા નાણાંમાંથી એકમો એમ કહી શકાય કે 11મો ભાગ છે અંગ્રેજો છે એને પરત આપતા, 10 ભાગ છે એ પોતે રાખતા. અને બંગાળનો એમ કહી શકાય કે 2.69 કરોડ રૂપિયા જેટલો ટેક્સ હતો. એમ કહી શકાય કે માંડ 90% છે એ કંપની રાખતી, 10% માંડ ભારતના લોકોને જે ઉઘરાવનાર છે એને મળતા. આમાં એક લો હતો જેનું નામ છે સનસેટ લો. આવો પ્રશ્ન તમે સાંભળ્યો હોય અથવા ભણ્યા હોય તો ક્યાંક સારું, નકર આ તમારા માટે નવો હશે. જીપીએસસી માં તો આવતું હોય, પણ હવે ગુજરાતની કોઈ પણ એક્ઝામ તમારે છે જીપીએસસી સિલેબસ આ મુજબ જ ભણવી પડશે, ત્યારે જ તમે પાસ થશો. બધાનો સિલેબસ સેમ છે. જીપીએસસી ની બેચ કરો ને તો બધી બેચ ક્લિયર થઈ જાય એવું છે અત્યારે. સનસેટ લો, સનસેટ લો નો મતલબ હું તો કે તમે 1 વર્ષ માટે જમીનના માલિક છો. કાયમી જમાબંધીમાં જે જમીનદાર છે એ 1 વર્ષ માટે જમીનના માલિક છે અને 1 વર્ષની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. જો 31 ડિસેમ્બર તમારી છેલ્લી ડ્યુ ડેટ છે, આ દિવસના દિવસે તમે સાંજે એમ કહી શકાય કે સૂર્યાસ્ત પહેલા જો તમે આખા વર્ષનું મહેસૂલ જમા કરાવી દેશો તો આવતા વર્ષે તમારી જમીનદારી રિન્યુ થશે, અધરવાઇઝ થશે નહીં. એટલે નિશ્ચિત તારીખની મુદ્દત હોય તેના સૂર્યાસ્ત પહેલા જમીનદારે મહેસૂલ છે ઉઘરાવીને આપવું પડશે. જો નહીં આપે તો આવતા વર્ષે એને છે મળશે નહીં. તમે કહેશો સાહેબ બૂચ માર દે, તો વિચાર તો આવવો જોઈએ ને. બે પાસા હોય, સારા હોય નબળા હોય. કોઈકને આગળ બિઝનેસ કરવો હોય તો એ પાછું આપી દે, જેને બૂચ મારવું એના નબળા પાસા હોય. તો એના માટે આપણે એવું કહી શકીએ કે એના માટે સુવિધા કેવી હતી જોઈએ. તો કે અહીંયા ખેડૂત છે, અહીંયા આપણો ખેડૂત છે. ખેડૂત પાસે 10 વીઘા જમીન છે. કેટલી જમીન છે? 10 વીઘા જમીન છે. અહીંયા છે એ ટેક્સ ઉઘરાવતી કોણ? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ટેક્સ ઉઘરાવતી. ત્યારે એનું મહેસૂલ કેટલું હતું? 100 રૂપિયા હતું. અને અંગ્રેજોએ કંપનીએ પણ જ્યારે એમ કહી શકાય કે જમીનદારોને આપ્યું, ત્યારે જમીનદારોને પણ એમ કહી શકાય કે કેટલા? તો કે 100 રૂપિયા લેખે જ આપ્યું. હવે અહીંયા વાત કરીએ, આપણે વાત કરતા હતા કે આ ઢાકા પ્રાંત છે, ઢાકામાં 20 લાખ રૂપિયા છે એ શું છે? તો કે ટેક્સ છે. હવે એમાં જ્યારે એક ખેડૂત 10 વીઘા જમીન વાવે ત્યારે એને બ્રિટિશ કંપનીને 100 રૂપિયા મહેસૂલ દેવાનું હતું. એ દઈ દેશે કોણ? હવે જમીનદાર. અને જમીનદાર પાસે સત્તા છે કે તમારી સાથે ગમે એટલો ટેક્સ ઉઘરાવી શકે. કંપનીને તો એવું હતું કે જે ભારતના ખેડૂતો આપણને 100 રૂપિયા નથી આપતા, એ જમીનદારોને ક્યાંથી આપશે? પરંતુ એની ભૂલ હતી કે આ લોકો તો ગામમાં જ રહેવાના છે, એ તો એની ઇજ્જત પર પણ આવશે અને અડધૂત પણ કરશે, એની પાસેથી છીનવી લેશે, જૂટવી લેશે, તમે લઈ શકશો નહીં. એટલા માટે કંપનીએ કીધું કે તમે 100 રૂપિયા ઉઘરાઈ લો તોય બસ તમારે ખોટ ન જાય. પરંતુ આ ખોટ માટે કોઈ ધંધો કરે એવું જ નથી. હવે જમીનદારે જ્યારે ઢાકાના નવાબને 20 લાખ, ઢાકાના ખેડૂતો વતી 20 લાખ રૂપિયા જ્યારે કંપનીને આપી દીધા, ત્યારે કંપની એને આખી સત્તા આપી. ત્યારે હવે શું કરશે? તો કે આમાંથી મહેસૂલ ઉઘરાવવા માટે એક વ્યક્તિની નિમણૂક કરશે, એક એજન્ટની નિમણૂક કરશે. એજન્ટને કીધું કે તારે ખેડૂતો પાસેથી ગમે તેમ રીતે, બરોબર છે, લોભ, લાલચ, દંડ, જે કાંઈ પ્રક્રિયા તારે કરવી પડે,
મને તારે ખેડૂત પાસેથી કેટલા રૂપિયા ઉઘરાઈને દેવા પડશે? 200 રૂપિયા. કેટલા? 200 રૂપિયા. કારણ કે 100 રૂપિયા મારે કંપનીને દેવાના છે અને 100 રૂપિયા મારો પ્રોફિટ છે. તો યાદ રાખજો, ખેડૂતો પાસેથી કેટલા ઉઘરાવાના છે? 200 રૂપિયા છે ઉઘરાવાના છે. 100 જમીનદારના અને 100 કોના છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. આ કામ કોને સોંપ્યું છે? એજન્ટને સોંપ્યું છે. કોનું કામ છે? જમીનદારોનું કામ છે. એજન્ટ કઈ મફતમાં કામ નહીં કરે. ઈ કે જમીનદારે હો લઈ ગયા, કંપની હો લઈ ગઈ, તો હું શું કરું? એને અહીંયા પોતાના હો ઉમેર્યા એટલે ખેડૂત પાસે કેટલા થયા? 300 રૂપિયા. ખેડૂત જે 100 રૂપિયા આપતો તો એ ખેડૂતને કેટલા દેવા પડશે? હવે 300 રૂપિયા દેવા પડશે. અને આ 300 રૂપિયામાં આ એજન્ટ છે જે ગામના કેવા વ્યક્તિ હોય? તો કે ગામના લુખેશ હોય, ગુંડા હોય, જેને આપણે ફાઇનાન્સરો કહીએ, કે જે 10% 15% જે આપતા હોય એવા લોકો હોય, કે જે ખેડૂતને રોજ હેરાન કરશે. એના ઘરે જશે, એને એમ કહી શકાય કે એન પ્રકારે બોલશે, એની વસ્તુઓ લઈ આવશે, ગામમાં હળધૂત કરશે. અને આ ખેડૂત જે 100 રૂપિયા દેતો તો એ હવે કેટલા દેતો થયો? 300. હો જમીનદારને મળ્યા, હો એજન્ટને મળ્યા, કંપનીને હો હતા એના મળી ગયા. તો અહીંયા તમે જોવા જાઓ તો આ 200 રૂપિયા છે એમ કહી શકાય કે એક્સ્ટ્રા ગયા ખેડૂતના. હવે તમે વિચાર કરો કે જો કંપનીને ઢાકામાંથી 20 લાખ રૂપિયા મળતા હોય તો 20 લાખ રૂપિયા છે એ જમીનદારને મળ્યા અને 20 લાખ રૂપિયા છે આ ગામના લુખેશ વ્યક્તિને મળ્યા, જે ગામમાં કોઈને ચા નહોત પાતું એવા વ્યક્તિને મળ્યા. અને આ ખેડૂત આપણો છે જે કિસાન છે, કે જે કેવો થયો? બેરોજગાર થયો, જેનું શોષણ થયું. અને એટલા માટે થઈને જે કંપની છે એના કરતા વધારે તો આ પૈસાદાર બન્યા. એટલા માટે આમાં લો છે, સનસેટ લો, કે સૂર્યાસ્ત પહેલા જો તમે મહેસૂલ જમા કરાવી દો તો રિન્યુ થશે. બાકી આમાં લાઈનમાં હોય કે અમારે પૈસા વાળું બનવું છે, અમે રિન્યુ કરાવી દઈએ. અને એટલા માટે થઈને આ સનસેટ લો છે આમાં લાગુ હતો. તો આવી વિદ્યાર્થી મિત્રો હતી કાયમી જમાબંધી, જેમાં જમીનદારો પૈસાદાર બન્યા, વચેટિયા લોકો પૈસાદાર બન્યા અને ખેડૂત વર્ગ, કિસાન વર્ગ છે બેરોજગાર બન્યો. અને સાથે સાથે એમ કહી શકાય કે પાયમાલ પણ થયો. અને એટલા માટે આ ખેડૂતોએ કંપનીને ફરિયાદ કરી તો કંપનીને એમ થયું આપણી કરતા વધારે પૈસાદાર બની ગયા. એટલા માટે કંપનીએ કાયમી જમાબંધી બંધ કરી દીધી અને ખેડૂતોને કીધું કે હવે તમને જમીનના માલિક દઈએ. ખેડૂતો કીધું કે અમે તમને ટાઈમ ટુ ટાઈમ મહેસૂલ આપશું, અમે પેટે પાટા બાંધશું, પરંતુ અમે આવી ગુલામી સહન નહીં કરીએ. અને એટલા માટે એના પછી જે જમીન મહેસૂલ પદ્ધતિ આવી, જેનું નામ છે રૈયતવારી. અને આ રૈયતવારીની અંદર ખેડૂતોને પોતે જમીનના માલિક બનાવ્યા અને ખેડૂતોએ છે મહેસૂલ આપ્યું. તો આ કાયમી જમાબંધી જે હતી કે જેમાં આ રીતની સિસ્ટમ હતી. હવે તમને સમજાવવું જોઈએ કે શું કામ આ કાયમી જમાબંધી આપણા માટે મહત્વની હતી. સૂર્યાસ્ત કાયદા અંતર્ગત નિશ્ચિત તારીખના સૂર્યાસ્ત સુધીમાં કર ચૂકવવાનું. જ્યાં સુધીમાં કર ન ચૂકવે તો જમીનદાર વિરુદ્ધ કાર્યવાહી કરી એની જમીનદારી નાબૂદ થાય, આગલા વર્ષે રિન્યુ થાય નહીં. ભારતના 19% ક્ષેત્રમાં કાયમી જમાબંધી લાગુ હતી. કેટલા ટકા ક્ષેત્રમાં? 19%, જેમાં બંગાળ, બિહાર, ઉત્તરી કર્ણાટકનો વિસ્તાર, જેમ કહી શકાય કે ઓડિશા અને થોડોક બનારસ વિસ્તાર પણ છે એ હતો. તો આવી હતી કઈ આપણી કાયમી જમાબંધી. જે મહેસૂલનો દર, એમાં કરનો દર છે કેટલો હતો કાયમી જમાબંધીમાં? તો કે 33% થી લઈને 55% સુધીનો છે હતો. અને આમ આ કાયમી જમાબંધી છે એના સ્થાને નવી લાગુ થઈ, એનું નામ કયું છે? રૈયતવારી પદ્ધતિ છે એ લાગુ થાય છે. ઓકે. કોર્નવાલિસના સમયમાં જે મુંબઈના ગવર્નર હતા, જેનું નામ છે જોનાથન ડંકન, જેના દ્વારા એમ કહી શકાય કે વારાણસીની અંદર સંસ્કૃત કોલેજની 1791 ની અંદર શું થાય છે? સ્થાપના થાય છે. એના પછી આવે છે સર જોન શોર. આમ જોવા જાવ તો કોર્નવાલિસના સમયમાં હતો તે સર જોન શોર. આ સર જોન શોરે એમ કહી શકાય કે કોર્નવાલિસ કોડ બનાવવામાં પણ મોટો ફાળો ભજવ્યો છે. આ કાયમી જમાબંધીમાં પણ મોટો ફાળો ભજવ્યો છે. શરૂઆતમાં આપણે કીધું ને કે સર જોન શોર અને જેમ્સ ગ્રાન્ટ બંને એના શું હતા?
તો કે મિત્રો હતા જેણે મદદ કરી હતી. બિન હસ્તક્ષેપની નીતિ છે જે સર જ્હોન શોરે લાગુ કરી છે. તેના સમયમાં પ્રથમ ચાર્ટર્ડ એક્ટ આવ્યો કયો? 1793 નો. ભારતમાં 4 ચાર્ટર્ડ એક્ટ આવે છે. 1793, 1813, 1833 અને 1853. 4 ચાર્ટર એક્ટ છે જે ભારતની અંદર છે અને કેટલા વર્ષે આવતા? દર 20 વર્ષે છે આવતા. જે કંપની અને ભારત વચ્ચે એકાધિકાર થતા, જે દર 20 વર્ષે એક રિન્યુ લાયસન્સ થાય એમ તમારે કરવું પડતું, જેનું નામ છે ચાર્ટર એક્ટ. જે પ્રથમ 1793 નો છે એ સર જ્હોન શોરના સમયમાં આવ્યો, જેમાં કંપનીને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં 20 વર્ષે એમ કહી શકાય કે વ્યાપાર કરવાની મંજૂરી, પરવાનગી છે એ આપવામાં આવી. કેટલા વર્ષ સુધી? 20 વર્ષ સુધી છે આપવામાં આવી. એટલે હવે આવશે 1813 ની અંદર છે એ આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે રૈયતવારી પદ્ધતિ શું છે અને એના પછી મહાલવારી શું છે. કે રૈયતવારી પદ્ધતિમાં શું હતું, મહાલવારીમાં શું હતું? તો રૈયતવારીની વાત કરીએ તો રૈયતવારી પદ્ધતિ, રૈયત એટલે શું થાય? ખેડૂત થાય. 1820 સાલની વાત કરીએ, જે લોર્ડ હેસ્ટિંગ્સના સમયમાં છે એમ કહી શકાય કે આવી હતી. પરંતુ એનો પદ્ધતિનો જનક કોણ છે? તો કે થોમસ મુનરો. યાદ રાખજો, મોટા ભાગે પૂછાઈ ગયું ત્યારે હોય છે ઓપ્શનમાં થોમસ મુનરો. ઈ નો હોય તો અહીંયા હશે કેપ્ટન રીડ અથવા એલેક્ઝાન્ડર કેપ્ટન રીડ, એવું પણ આખું નામ હશે. હવે એનસીઆરટી નો જમાનો છે એટલે જીપીએસસી જેવું પણ પેપર આવી શકે, જેમાં એમ કહી શકાય કે ખેડૂતોને જમીનના શું બનાવ્યા? ભૂસ્વામી. પહેલામાં જમીનદારો જમીનના માલિક હતા, કાયમી જમાબંધીમાં આમાં ખેડૂતોને પોતે જમીનના માલિક બનાવ્યા. જ્યાં સુધી ખેડૂતો કર ચૂકવે, જ્યાં સુધી મહેસૂલ ચૂકવે ત્યાં સુધી રહેશે, એને કોઈ જબરદસ્તી હશે નહીં. પરંતુ ખેડૂતો સમજી ગયા કે ભાઈ આપણે 100 રૂપિયા મહેસૂલ થાય છે તો આપણે દઈ દઈએ, જો નહીં દઈએ અને આવી પદ્ધતિ આવશે તો આપણા ઘરે આપણી ઇજ્જત અપમાનિત થશે. આપણે મહેસૂલ ઉઘરાવીને આને આપી જ દઈએ, એટલા માટે આ કર ચૂકવવાનું શરૂ થયું. સૌથી વધારે ભારતમાં લાગુ થઈ રૈયતવારી પદ્ધતિ સ્વયંભૂ ખેડૂતોની હતી, એટલે 51% ક્ષેત્રમાં લાગુ થઈ. જ્યારે કાયમી જમાબંધી માત્ર 19%માં હતી, ઇજારાદારી માત્ર બંગાળ પૂરતી હતી અને મહાલવારી માત્ર 33%માં છે. તો અહીંયા આપણે વાત કરીએ તો આ બ્રિટિશ ભારતના 51% ક્ષેત્રમાં લાગુ છે. સૌ પ્રથમ એલેક્ઝાન્ડર કેપ્ટન રીડ દ્વારા મદ્રાસના બારામહલ, અથવા મદ્રાસ નો હોય તો અહીંયા તમિલનાડુ પણ હોય, તો તમિલનાડુના બારામહલ જિલ્લામાં જે લાગુ કરવામાં આવી, જેમાં મહેસૂલનો દર 50% છે, તો કરનો દર 50% હતો. અને આ વિસ્તાર છે કયો હતો? તો કે મુંબઈ, મદ્રાસ, અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રાંત અને પંજાબની અંદર લાગુ થઈ હતી. પરંતુ 1820માં થોમસ મુનરો દ્વારા સંપૂર્ણ મદ્રાસ પ્રાંતમાં લાગુ થઈ હતી. પરંતુ પ્રથમ પૂછાય તો કેપ્ટન રીડે મદ્રાસના એટલે કે તમિલનાડુના બારામહલ જિલ્લામાં છે લાગુ થઈ હતી, જેનું નામ છે રૈયતવારી પદ્ધતિ. યસ. ત્યાર પછી છે મહાલવારી, જે 1822 ની અંદર છે લાગુ થઈ, જેનો 1819 ની અંદર કેપ્ટન હોલ્ટ મેકેજી દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. જે મહાલનો અર્થ શું થાય? તો કે ગામડું, એવો એનો અર્થ થાય. અને આ મહાલની અંદર જે ગામડું છે, આ ગામડાની જમીનનો માલિક ગામના સરપંચને, ગામના મુખીને છે બનાવવામાં છે આવ્યો. પરંતુ ગામના સરપંચે કીધું કે હું ઉઘરાવા જઈશ નહીં મહેસૂલ, ગામના ખેડૂતોનું દુઃખ જોઈ શકું નહીં, એટલા માટે મહેસૂલ ઉઘરાવા માટે એક વ્યક્તિની નિમણૂક થઈ, જેને લંબરદાર તરીકે ઓળખતા. કઈ જમીન મહેસૂલ પદ્ધતિમાં લંબરદાર છે હતો? તો કે મહાલવારી પદ્ધતિ છે, જેમાં મહેસૂલ ઉઘરાવનાર છે લંબરદાર છે રહેતો હતો. સૌ પ્રથમ આના માટેનો પ્રસ્તાવ 1879માં હોલ્ટ મેકેજી નામના અધિકારી દ્વારા મૂકવામાં આવ્યો અને 1822માં લાગુ થઈ. અહીંયા ગામની જમીનનો માલિક, ગામના સરપંચ, મુખિયા, જેને આપણે ઓળખીએ અને બનાવવામાં આવ્યો. મહેસૂલ ઉઘરાવનાર વ્યક્તિને લંબરદાર કહેતા. અહીંયા મહેસૂલ કેટલું ઉઘરાવતા, જેનો દર કેટલો હતો? તો કે એનો દર છે 60% હતો, જે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય પંજાબ પ્રાંતમાં લાગુ થઈ, જે 30% ક્ષેત્રમાં લાગુ થઈ. અને હવે તમને જો જોડકું પૂછાય તો આવું પૂછાય કે કોના સમયમાં છે એ કોણ આના હતા? તો રૈયત ઇજારાદારી છે કોણ લાવ્યું? તો કે વોરન હેસ્ટિંગ છે. કાયમી જમાબંધી કોણ લાવ્યું? તો કે કોર્નવોલિસ લાવ્યું. રૈયતવારીનો જનક કોણ છે?
તો કે થોમસ મુનરો છે. ઈ ન હોય તો રીડ આવે. અને મહાલવારીનો જનક કોણ છે? તો કે મહાલવારીનો જનક છે કેપ્ટન હોલ્ટ મેકેજી છે. આવું તમને જોડકું પૂછાય 1 2 3 4 સામે કીધું હોય કે યોગ્ય જોડકું જોડો મહેસૂલ જમીન પદ્ધતિ બાબતે, તો તમને ખબર પડવી જોઈએ કે કોણ કોનો છે ઈ જનક છે. યસ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. સિવિલ સર્વિસની વાત કરીએ, જે કોર્નવાલિસને ભારતમાં વર્તમાનમાં જે યુપીએસસી છે, સિવિલ સર્વિસ છે, સંધિ સેવાનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ સંધિ સેવા ભારતમાં તો માત્ર પોલીસ તંત્રની સ્થાપના થઈ તો એમાં પણ ભારતના લોકોને સુબેદાર પદથી વધારે પ્રવેશ નથી, સુબેદાર પદથી વધારે પ્રમોશન નથી, તો તમને ન્યાયાધીશ ને કલેક્ટર તો ભારતના લોકોને કઈ રીતના બનાવે આ કંપનીના લોકો? એટલા માટે અહીંયા સંઘર્ષની શરૂઆત થાય. જ્યારે એમ કહી શકાય કે ચાર્ટર એક્ટ આવવાની શરૂઆત થઈ, પહેલો હમણાં જોયો 1793 માં આવ્યો, એના પછી 1813 નો અને 1833 નો ચાર્ટર્ડ એક્ટ આવ્યો. ત્યારે એમ કહી શકાય કે પ્રથમ વખત ભારતના લોકોએ સિવિલ સર્વિસના પદ માટે માંગ કરી કે અમારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવે, એને ફોર્મ ભરવા દેવામાં આવે અને એને આ પદ ઉપર નિયુક્ત કરવામાં આવે. ત્યારે યોગ્યતાનો આધાર ગણવામાં આવ્યો અને પ્રથમ વખત સિવિલ સર્વિસની પરીક્ષા લેવા માટે માંગ કરવામાં આવી. પરંતુ કંપનીના લોકો જો તમને સુબેદાર પદથી વધારે જવા દેતા ન હોય તો તમને કેમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે બનાવે? એટલા માટે કંપનીએ હા પાડી. ચાર્ટર એક્ટના એકાધિકાર પત્ર પર સહી છે કરાવી લીધી અને પછી છે એને કોઈ પરીક્ષાનું આયોજન કર્યું નહીં. એટલે ભારતના લોકોને હવે 20 વર્ષ વાટ જોવાની કે આવતો 1853 નો ચાર્ટર્ડ એક્ટ આવે અને ત્યારે ભારતના લોકો એમ કે જો ભારતના લોકોને સિવિલ સર્વિસમાં સ્થાન આપવામાં ન આવ્યું, પરીક્ષા દેવામાં ન આવી, તો કંપનીના એક પણ માણસ સાથે એકાધિકાર પત્ર પર સહી નહીં થાય અને ભારતમાં કંપની છે વ્યાપાર કે કોઈ પણ વસ્તુ કરી શકશે નહીં. અને આ બીકના કારણે થઈને લોર્ડ ડેલહાઉસીના સમયમાં 1854 માં પ્રથમ વખત સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન થયું અને એ પણ લંડનમાં આયોજન થયું, ઇંગ્લેન્ડની અંદર આયોજન થયું. અત્યારે ભારતની એમ કહી શકાય કે કોઈ પણ પરીક્ષા હોય તો દિલ્હી હોય કે અમદાવાદ હોય કે બોમ્બે હોય તો આપણે જવા માટે કેટલું મુશ્કેલ પડે છે. ત્યારે ભારતના લોકો પાસે કોઈ પણ સંદેશા વ્યવહારના સાધનો નહોતા અને લંડનની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર આ પરીક્ષાનું આયોજન થયું. ભારતના લોકોને એટલા હેરાન કરવા માટે મજબૂર થયા, છતાં ભારતના લોકો છે ડગ્યા નહીં અને સિવિલ સર્વિસની એક્ઝામ આપવા માટે જાય છે. અને એના 10 વર્ષ પછી ભારતમાં પ્રથમ એક વ્યક્તિ પાસ થાય છે જેનું નામ છે સત્યેન્દ્રનાથ ઠાકુર. અને એટલા માટે કહેવાય છે કે આઈસીએસ પાસ કરનાર વ્યક્તિ હતો. 1853 ના ચાર્ટર્ડ એક્ટમાં સિવિલ સેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. એ સમય હતો કોનો? તો કે ડેલહાઉસીનો છે. અને 1854-55 ની અંદર ડેલહાઉસીના સમયમાં પ્રથમ વખત ઇંગ્લેન્ડની અંદર આ છે આયોજિત થઈ, જે કેમાં હતી? તો કે ઇંગ્લિશ મીડિયમની અંદર છે આ પરીક્ષા, ઇંગ્લિશ માધ્યમની અંદર. અને 1863 માં પ્રથમ પાસ કરનાર, યાદ રાખજો, 1863 માં પ્રથમ પાસ કરનાર વ્યક્તિ છે કોણ હતો? સત્યેન્દ્રનાથ ટાગોર, અથવા ક્યાંક હશે સત્યેન્દ્રનાથ ઠાકોર હશે. અને ત્યાર પછી રમેશચંદ્ર દત્ત, સુરેન્દ્રનાથ બેનર્જી. આ સુરેન્દ્રનાથ બેનર્જી પોતે ન્યાયાધીશ બન્યા, એની ઉપર એવો મુકદમો ચલાવવામાં આવ્યો કે એના ડોક્યુમેન્ટ ક્યાંક ખોટા છે, એના લીધે પદભ્રષ્ટ થયા. ફરી વખત આઈસીએસ આપી અને ફરી વખત પાસ થયા. ઓલ ઇન્ડિયામાં ચોથા રેન્ક પર પાસ કરનાર હોય તો કોણ છે? સુભાષચંદ્ર બોઝ. અને ઓલ ઇન્ડિયામાં ચોથા રેન્ક પર પાસ કરનાર સુભાષચંદ્ર બોઝ કે જેણે પદનો ત્યાગ કરેલો છે. અને સૌ પ્રથમ ગુજરાતી વ્યક્તિ ચંદુલાલ ત્રિવાદી, સૌ પ્રથમ એમ કહી શકાય કે આઈસીએસ પાસ કરનાર ગુજરાતી વ્યક્તિ કોણ હતા? ચંદુલાલ ત્રિવેદી હતા, જેણે આઈસીએસ પાસ કરી છે. તો આવો આઈસીએસ નો ઇતિહાસ છે, આવું આઈસીએસ નું રિઝલ્ટ આવતું હતું. અને ત્યારે ભારતનો વાઇસરોય જેનું નામ છે લોર્ડ લિટન, જેને ભારતમાં દુષ્કાળવાદનો પિતા કહેવાય, જેને ઘણા બધા અરાજકતાવાદી પગલા ભર્યા, એ લોર્ડ લિટને શું કર્યું? તો કે એ સમયે આઈસીએસ ની જે ફોર્મ ભરવાની વય છે
એ કેટલી હતી? 21 વર્ષ. વર્તમાનમાં તો તમે 35-40 વર્ષ સુધી તમે પરીક્ષા આપી શકો છો, ત્યારે ભારતના લોકો માત્ર ને માત્ર 21 વર્ષની ઉંમર સુધી ICS ની પરીક્ષા આપી શકતા. એટલે કે માંડ તમે SY માં હો ત્યાં સુધી તમે પરીક્ષા છે આપી શકો. એટલે કે તમારું ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી તમારી પાસે સમય હોઈ શકે. આપણે 12મું પાસ કરીએ ત્યારે માંડ 17-18 વર્ષના હોઈએ અને ગ્રેજ્યુએશન સમાપ્ત કરીએ ત્યારે આપણે 21 વર્ષ થાય છે. 21 વર્ષ હતી જ, પરંતુ એમાં એને વધારાની જગ્યાએ ઘટાડો કર્યો અને કેટલી કરી દીધી? 19 વર્ષ કરી. કે હવે જેને ICS પાસ કરવી હોય એને 19 વર્ષ છે. હવે 12મામાં FI પૂરું કરેલો વ્યક્તિ, કોલેજના પહેલા એમ કહી શકાય કે યરની અંદર રહેલો વ્યક્તિ કોણ UPSC પાસ કરીએ કે શું એનું લેવલ હોય? હજી માંડ 12 પાસ થયો હોય. એટલા માટે રિઝલ્ટ શું થયું? ડાઉન થયું. આ ડાઉન કરવા માટે જ કામ કરનાર વ્યક્તિ કોણ હતો? લિટન હતો. પરંતુ આગળ જતા ભારત પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો જ્યારે રિપન આવ્યો, જે સ્થાનિક સ્વરાજ્યનો પિતા તરીકે ઓળખાય, એને ફરી વખત 21 વર્ષથી વધારીને 19 વર્ષથી વધારીને 21 વર્ષ જેવી કરી દીધી હતી. તો આવો ICS નો ઇતિહાસ છે. લોર્ડ લિટને સિવિલ સેવાથી દૂર કરવા પરીક્ષાની વય 21 થી ઘટાડી 19 વર્ષ કરી. ભારતમાં લોક સેવા આયોગ ક્યારે બન્યું? 1919માં. અને પ્રથમ વખત 1922માં પરીક્ષાનું ભારતમાં આયોજન થાય છે. આને એમ કહી શકાય કે લોક સેવા આયોગને શેની સાથે સરખામણી કરી છે? તો કે લોક સેવાને બ્રિટિશ સામ્રાજ્યની સ્ટીલ ફ્રેમ કહેવામાં આવતી. સ્ટીલ ફ્રેમ કે આ કોઈથી તૂટી શકે નહીં, પાસ થઈ શકે નહીં. અને આ વેલેસ્લીએ આ લોક સેવા આયોગની અંદર છે એમ કહી શકાય કે સિવિલ સર્વિસના યુવકોને તાલીમ આપવા માટે 1800ની સાલમાં કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજની શું કરેલી છે? સ્થાપના કરેલી છે. અને આગળ જતા બંધ થતા ઇંગ્લેન્ડની હેલીબરી કોલેજની અંદર છે શિફ્ટ કરવામાં છે આવેલું હતું. તો આવો કંઈક સિવિલ સર્વિસનો શું છે? તો કે ઇતિહાસ છે. તો આવા બે મહત્વના આપણે ગવર્નરની મિત્રો વાત કરી. એક હતો કોર્નવાલિસ અને એક હતો વોરન હેસ્ટિંગ, જેમાં ઘણી બધી જમીન મહેસૂલ પદ્ધતિઓ, સિવિલ સર્વિસ આ બધાની વાત કરી. હવે આગળ આપણે એવા જ નવા ગવર્નરની વાત કરશું જેનું નામ છે વેલેસ્લી. જે વેલેસ્લી, રિચાર્ડ કોલ વેલેસ્લી, જેને ભારતનો એમ કહી શકાય કે ક્યાંક બેંગોલ ટાયર, બંગાળનો શું રોયલ બેંગોલ ટાઈગર તરીકે ઓળખવામાં આવે, જે સહાયકારી યોજના લાગુ કરનાર છે, એ વેલેસ્લીની આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ગવર્નર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.